તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે। બગદાણા મોડ પર ખારી ગોળથર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ મહુવા પંથકમાં વરસાદ કમોસમી વરસાદના કારણે ખેડૂતો પણ ચિંતિત થયા છે। ખેડૂતોને ઉનાળુ પાકમાં નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે। મહત્વનું કહી શકાય કે આજે વહેલી સવારથી જ મહુવા પંથકમાં વરસાદ શરૂ થયો હતો। મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું। બગદાણા મોડ પર ખારી ગળથળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ મહુવા પંથકમાં વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતિત થયા છે। વધુ વિગત માટે અબ્બાસ અલી જોડાઈ ચૂક્યા છે ફોન લાઈનથી। જી અબ્બાસ, જણાવશો સમગ્ર વિગત। આગાહી મુજબ મહુવા તાલુકાના બગદાણા, ખારી, ગળથર, મોણપર અને આજુબાજુના દરેક ગામમાં પવન સાથે ખૂબ જ સારી માત્રામાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે આજે વીજ પુરવઠો પણ ખોવરાઈ ચૂક્યો છે। જી અબ્બાસ, તો ખેડૂતો કેવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે? ખેડૂતોને અત્યારે કમોસમી વરસાદના કારણે તમામ પાકો એમના નિષ્ફળ ગયા છે। કેરી છે, તલ છે, બાજરી છે, તમામ પાકો હાલની તારીખમાં નિષ્ફળ થઈ ચુક્યા છે। એમાં ખાસ કરીને ડુંગળીના તો અત્યારે હાલમાં કિલોએ 2 રૂપિયા સરકાર આપી રહી છે। તો અત્યારે ખેડૂતને એક પ્રકારની પડ્યા માટે પાટા જેવી સ્થિતિ થઈ છે અને ખૂબ જ એમની હાલત કફોડી છે। જેને કહેવાય ને કે ખેડૂતના તાત કુદરત, જેને કહેવાય જગતનો તાત કુદરતના ખોળે હાલ બેહાલ થયો છે। જી, તો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। કહી શકાય કે મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ છે। ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે। બગદાણા મોડ પર ખારી ગળથર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ મહુવા પંથકમાં વરસાદ કમોસમી વરસાદના કારણે ખેડૂતો પણ પરેશાન થયા છે।